નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ એમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સ અંતર અને ઊંચાઈના દાખલામાં ટ્રિગોનોમેટ્રીમાં આપણે એક રકમ કંઈક આવા પ્રકારની છે કે એ બી એક ટાવર છે. એ ટાવરના નીચેના છેડાથી કોઈ ઓબ્જેક્ટ સુધીનું અંતર છે એ 40 મીટર છે અને અહીંયા જે સી બિંદુ છે એનો કોન્ટેક્ટ કરે છે ત્યાં અહીંયા જે એંગલ બને છે એ 30 ડિગ્રીનો એંગલ બને છે. તો ટાવરની ઊંચાઈ આપણે મેળવવાની છે. તો એ બી ટાવરની ઊંચાઈ મેળવો. હવે બીસી છે એનું જે ડિસ્ટન્સ છે એ 40 મીટર છે, થીટા 30 ડિગ્રી છે અને એ બી આપણે મેળવવાનું છે. હવે અહીંયા તમે જુઓ તો થીટાની આ અપોઝિટ સાઈડ છે અને આ એડજસ્ટન્ટ સાઈડ છે. અપોઝિટ અને એડજસ્ટન્ટ બેમાંથી એક ગોતવાનું હોય ત્યારે આપણને હંમેશા tan કામ કરે છે. એટલે આપણે લેવું પડશે tan 30 ઇઝ ઇક્વલ ટુ AB બાય BC. AB બાય BC. tan 30 ની કિંમત આપણને ખબર છે 1/√3 ઇઝ ઇક્વલ ટુ AB બાય 40. Therefore AB is equal to 40 by √3. હવે √3 ની કિંમત છે ને એ નિયર અબાઉટ 1/3 આવે છે. તો આપણે આ ગણતરી કરી શકાય ભાગાકાર કરીને, પણ ટાવરની ઊંચાઈ 40/√3 મળે છે. આ ઊંચાઈ 40/√3 મીટર. બાદ દોસ્તો, જો સમજાણું હોય, ગમ્યું હોય, લાઈક તો બને છે. થેન્ક યુ.